જોઈએ આપણું મસ્ત મજાનું લેસન લિટલ સ્ટેપ્સ 13, 14 એન્ડ 15. રાઇમ શેરિંગ સ્વીટ્સ. ટુ શેર એટલે વેચવું, એકલું નહીં ખાવું, બધાને આપીને ખાવું. તો ટુ શેર, શેરિંગ ઇઝ ધ બેસ્ટ એક્ટિવિટી. આનાથી શું થાય, લોકો જે તમારા દોસ્ત નથી એ પણ તમારા ફ્રેન્ડ્સ બની જાય. કેમ? કારણ કે એને ખબર પડી કે આ ભાઈ બધાને વેચીને આપીને ખાય છે. સ્વીટ્સ એટલે મીઠાઈ કોઈ બી બની શકે, ચોકલેટ્સ પણ હોઈ શકે, મીઠાઈ પણ હોઈ શકે. સ્ટીલ એટલે હજી પણ, સ્ટીલ હજી પણ એવો જ છે. હજી પણ એને ના પાડું છું તો એ આખી રાત બેસીને વાંચે છે, હે ને. ઘણા છોકરાઓ બહુ સિરિયસ હોય છે, ડેડી મમ્મીનું સાંભળતા નથી. એ કહે છે નહીં ડેડી મમ્મી, મારા સપના હું સાકાર કરીશ. અને પછી ડેડી મમ્મી એમની આંખોએ સપના જોવે. પણ કે બાળક તું તારા તબિયતને પણ સાચવું છે. બેક એટલે મોટું, સ્ટીક એટલે લાકડી, પ્લેટ એટલે થાળી, અને કાઉન્ટ એટલે ગણવું, અગેન એટલે ફરીથી. કમ્પ્લીટ ધીસ લાઇન્સ ઓફ ધ રાઇમ્સ. બાળકો, 1 and 1 makes 2, 1 each for me and you. 2 and 2 make 4, 1 each and still 2 more. 3 and 3 make 6, big lollipop on sticks. 4 and 4 makes 8, jalebies and burfis on the plate. Jalebies તો ખબર છે તમને, બર્ફીસ પણ ખબર છે. 5 and 5 make 10. Let's count them all again. Let's learn. Number 1 to 2, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આટલું તો આવડે છે ને તમને? વેરી ગુડ. ચલો નેક્સ્ટ જોઈએ. છે ને ઇઝી? Write the words are given in the numbers of rhymes. The words which are not given in the rhymes, find the let's learn. That is 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Write the mobile number of your friends and family shown in the example. સપોઝ તમારો આ મોબાઈલ નંબર છે, તમે અહીંયા લખો છો, ઓકે. એના વિશે તમારે અહીંયા લખવાનું છે 3795064218. એ નંબર લખી શકો છો. એવી રીતે તમારા ડેડ, મોમ, સિસ્ટર, બ્રધરના પણ લખી શકો છો. અરેન્જ ધ સ્પેલિંગ ઓફ નંબર્સ. કેવા છે? 4, 6, 7, 10, 9, 5, 20, 11, 1, 2, 3, 17, 18, 15, 12. રાઈટ? તો એવી રીતે તમે લખી શકો છો. 0 and 8. Next we have a child goes for a picnic. Activity 2. ક્લાસનું સ્પેલિંગ આવે પિકનિક. પ્લીઝ teacher, let's. Children 5 to decide. Stop, spot. એવું લખેલ છે અહીંયા. પછી છે door, open to enter. Very, dirty. Horse, inside. To shout, to
શાઉટ કરવું એટલે પૂછવું, ટુ સ્ટે એટલે રોકવું, ટુ ટેક એટલે લેવું, વેન્ટ ગયા, જંગલ, ટુ ગેટ ડાઉન, ટુ સ્ટાર્ટ, ટુ વોક, ટુવર્ડ્સ, સડનલી, રેનિંગ એટલે વરસાદ, સો એટલે જોવું, બિલ્ડિંગ ઇમારત, ઇન ફ્રન્ટ ઓફ સામે, રેન દોડવું, ટાઈમ સમય, ટુ થિંક વિચારવું, ટુ ક્લીન સાફ કરવું, કિચન રસોડું, બિગ મોટું રૂમ, ટુ સ્વીપ ટુ ફ્લોર સ્વીપ એટલે વાળવું. લેટ્સ ગો ફોર અ પિકનિક. ડિસાઇડ કર્યું કે ચાલો આજે બાળકો આપણે પિકનિકમાં જઈએ. લેટ્સ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. Can we go for a picnic please? So teacher said yes, why not? ચલો જઈએ, લેટ્સ ગો. સો ધ ચિલ્ડ્રન ઓફ ધ ક્લાસ 5 decided to go for a picnic. એ લોકોએ ડિસાઇડ કર્યું. પછી શું થયું આગળ? તો ધ બસ વેન્ટ ટુ સુંદરવન ઇન ધ પિકનિક સ્પોટ ઓફ જંગલ. અને પછી શું થયું? ટેક્સ્ટ બુકમાં આપેલ છે, આપણે બધાએ વાંચ્યું છે. તે બધા વોક કરવા લાગ્યા જંગલમાં. સડનલી ઇટ સ્ટાર્ટેડ રનિંગ. અને પછી શું થયું? એક મોટા બિલ્ડિંગમાં એ જઈને બેસી ગયા. એન્ડ ran towards it and entered the dirty room. They could not see anything inside. They shouted કે મેમ મને તો અહીંયા કશું દેખાતું જ નથી ને. એટલે પછી મેમે કીધું કે ઓકે આપણે કંઈ કરીએ. અને હેલો એવરીબડી દેર, તો કહેશે યસ. પછી શું કર્યું એમને? પૂછ્યું એનીબડી દેર, કારણ કે એકદમ કોઈના ઘરમાં આપણે એન્ટર ન કરી શકીએ. તો એનીબડી દેર 2-3 વાર પૂછ્યું. ઇટ્સ રેનિંગ, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ? યસ, આઈ થિંક નોબડી ઇઝ દેર, લેટ્સ સ્ટે ઇન ફોર સમ ટાઈમ. બટ મેડમ ધ હાઉસ ઇઝ ડર્ટી, લેટ્સ ક્લીન એન્ડ ફ્લોર ઓફ યુ. તો બધાએ મળીને ક્લીન કર્યું, સ્વેપ ધ ફ્લોર. કારણ કે ગંદી જગ્યા પર તો કોઈ ના રહે, એટલે બધાએ મળીને ત્યાં મહેનત કરી અને બધું ચોખ્ખું કરી દીધું. They cleaned the room. Right from the lesson, the class goes to the picnic and answer the questions. The children want to go to the picnic. Movie માટે નહીં. The children of class 5 decided to go for a picnic. Where did children go for a picnic? The children went to Sundarban for the picnic. What happened yesterday? And what happened suddenly? The students, suddenly it was raining. They saw a dash in front of them, a building. તો એમને બિલ્ડિંગ જોઈ. How many children were there to clean the wall? 4 children. What is the name of the teacher? Miss Gauri. What is the children and Miss Gauri decided to do at home? So they started cleaning the floor. Puppy will sweep the floor. એમ કરીને એ લોકો સ્વીપિંગ એન્ડ સ્વોબિંગ કરવા લાગ્યા. બધાએ મળીને આખું ઘર મસ્ત મસ્તીનું કરી દીધું. ઓકે, તો બધાએ સાફ કર્યું, પપ્પીએ પણ સાફ કર્યું. પછી નેક્સ્ટ ઇઝ લુક એટ ધ પિક્ચર, રીડ ધ ક્વેશ્ચન, ચૂઝ ધ કરેક્ટ આન્સર. કેટલા કાઉન્ટિંગ કરો? ચલો ભાઈ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા થયા? 16. એવી રીતે 10 9 આ બધા કાઉન્ટ કરો અને લખો. આવી રીતે પૂછાશે હાઉ મેની બોલ્સ આર ધેર? તો તમે કહેશો 20 બોલ્સ. 8 કપ્સ. પાછું કપ્સ લખવાનું, હા, અને તો હાફ માર્ક મળે. ફૂલ માર્ક્સ ક્યારે મળે? જ્યારે તમે આખું લખો. 9 ફ્લાવર્સ. ફ્લાવર્સ પૂછ્યું છે અહીંયા, એ રીતે તમારે લખવાનું રહેશે. હાઉ મેની બુક્સ આર ધેર? ધેર આર 15 બુક્સ. 15 books. Then you have kites. चलो kites को काउंट करते हैं. तो then we have 6. We have
we have 6 kites, then 4 bats, 14 bats, count them, 19 stars, we have 19 stars. Then how many marbles are there? 20 marbles. Okay. સો ડેઝ ઓફ ધ વીક કોને યાદ છે? મને તો યાદ છે બધું. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, મંડે આવડે જ છે. નાવ તમારે શું કરવું છે અહીંયા? ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડેઝ. તો સ્પેલિંગ રાઈટ હોવા જોઈએ ને તો હાફ માર્ક મળશે, પણ સ્પેલિંગ રાઈટ હશે તો ફૂલ. Tuesday, Wednesday, Friday, Sunday, Saturday, Thursday, Monday. Where is your father? તમે લખી શકશો my father is in the office. Today is Monday. No, today is Thursday. There is a table. Yes, there is a table. Okay? Okay. આ જે લખેલું છે એ જ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. Sunday is the first day. Sunday is the first day of the week. Monday is the second day. Monday is the second day. Tuesday is the third day. Wednesday is the fourth day. Thursday is the fifth day. એવી રીતે કરીને લખવાનું તમારે રહેશે. તો આપણે અહીંયા ડેઝ ઓફ ધ વીક ભણી ગયા. મળીએ નેક્સ્ટ સેશનમાં. ઓલ ધ બેસ્ટ.